નમસ્કાર મિત્રો મિત્રો મનની અંદર એક ડર હોય છે કે શનિ ભગવાન છે હર હંમેશા આપણા જીવનમાં અશુભ ફળ જ આપે, શુભ ફળ આપતા નથી. પણ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આ ત્રણ જગ્યાએ શનિ ભગવાન શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. આ ત્રણ રાશિમાં પણ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે અને ત્રણ જે નક્ષત્રો માનવામાં આવ્યા છે ત્યાં પણ શનિ ભગવાન શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. શનિ ભગવાનથી ડરવાની કોઈ જરૂર નથી. શનિ ભગવાન ન્યાયના ગ્રહ માનવામાં આવે છે અને જીવનમાં હંમેશા જે અન્યાયના રસ્તે ચાલે છે એને શનિ ભગવાન દંડ આપે છે. તો શનિ ભગવાનની કઈ ત્રણ રાશિ છે? તો પહેલી રાશિ છે મકર રાશિ, જેમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. બીજી રાશિ છે એ છે તુલા રાશિ. ત્રીજી રાશિ છે કુંભ રાશિ. આ ત્રણ રાશિમાં શનિ ભગવાન સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. આ ત્રણ ભાવ છે. ત્રણ ભાવ કયા કયા છે? તો કે ત્રીજા ભાવમાં સારું ફળ આપે છે, છઠ્ઠા ભાવમાં સારું ફળ આપે છે, સાથે 10મા ભાવમાં સારું ફળ આપે છે અને 11મા ભાવમાં સારું ફળ આપે છે. એટલે કે 4 ભાવ છે. સાથે શનિ ભગવાન આ 4 ભાવમાં હોય, ઉચ્ચના હોય, સ્વરાશિમાં હોય તો એના જીવનમાં માન સન્માનનો વધારો થાય છે, પ્રતિષ્ઠા મળે છે, ધનની પ્રાપ્તિ થાય છે, કાર્યમાં સફળતા મળે છે, એટલે જીવનમાં આગળ જઈ શકે છે. અને ત્રણ જે નક્ષત્રો છે એમના છે પુષ્ય નક્ષત્રમાં સારું ફળ આપે છે, અનુરાધા નક્ષત્રમાં સારું ફળ આપે છે, ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પણ સારું ફળ આપે છે. એટલે મિત્રો આ ડર છે અવશ્ય દૂર કરવો જોઈએ. નમસ્કાર.